ભાવનગરની ડોક્ટર નિયતિ પંડ્યાએ ગુજરાતમાં પ્રથમવાર 132 મંદિરોનું તુલનાત્મક વિશ્લેષણ કરીને એકેડેમિક ફ્રેમવર્ક આધારિત અહેવાલ રજૂ કર્યો છે। મંદિરો ધાર્મિક આસ્થાની ધરોહર હોવા છતાં યોગ્ય વ્યવસ્થાપન થકી સમાજ સેવા, શિક્ષણ, ગૌ સંવર્ધન, સંસ્કૃતિ રક્ષણ અને સમુદાય નેતૃત્વમાં મોટી ભૂમિકા ભજવી શકે છે એવો સંદેશ આ અભ્યાસમાંથી મળ્યો છે। નિયતિબેન પંડ્યાએ 132 મંદિરોને અલગ અલગ કેટેગરીમાં વિભાજિત કર્યા છે, જેમાં બાજી, પાવાગઢ, સોમનાથ, સાળંગપુર, ગઢડા અને વડતાલ જેવા 12 મોટા મંદિરોની કહી શકાય કે તેમાં સમાવેશ થાય છે। ગુરુ આશ્રમો, ટ્રસ્ટ સંચાલિત મંદિરો, કૌટુંબિક મંદિરો અને રોડ ઉપર બનેલી દેરીઓના સંચાલન પર પણ તુલનાત્મક અભ્યાસ કરવામાં આવ્યો છે। વિશ્લેષણમાં ભીડ નિયંત્રણ, સ્વચ્છતા, દાન વ્યવસ્થાપન અને વોલેન્ટિયર તાલીમ જેવા ક્ષેત્રોમાં સુધારણા માટે વિશાળ અવકાશો આપ્યો છે। મુખ્યત્વે ઉદ્દેશ્ય હતો કે આજના મંદિરોમાં વ્યવસ્થાપનના સંદર્ભમાં શું વ્યવસ્થાઓ ખૂટી રહી છે। ફક્ત વ્યવસ્થાઓ નહીં, આધુનિક વ્યવસ્થાઓ નહીં, મોડર્ન મેનેજમેન્ટ નહીં, પણ સાથે સાથે ઐતિહાસિક ધરોહર જે હતી મંદિરોની એ ક્યાં છૂટી રહી છે એનો એક તુલનાત્મક અભ્યાસ કરવાનું નક્કી કર્યું અને 5 કેટેગરીમાં મંદિરોને વિભાજિત કર્યા, જેની અંદર ગવર્મેન્ટ આધારિત મંદિરો, ટ્રસ્ટ આધારિત મંદિરો, કૌટુંબિક મંદિરો, વ્યક્તિગત મંદિરો જેમ કે આપણા બગદાણા આશ્રમ જેવા મંદિરો અને સાથે જ્યાં નીકળીએ ત્યાં આપણને એક દેરી જોવા મળે તો આ દેરીની પણ વ્યવસ્થા કઈ રીતે ચાલી રહી છે આનું એક તુલનાત્મક અભ્યાસ કરો। એક મોડલ આપ્યું 5Cનું, જેની અંદર તમે નક્કી કરી શકો કે મંદિરનું સાથે જોડાયેલા લોકોનું કેરેક્ટર કેવું છે, ત્યાં ક્લીનલીનેસ કેવી છે, ત્યાંની સેવાઓ કઈ રીતની ઉપલબ્ધ છે, પ્રસાદનું વિતરણ કઈ રીતે થઈ રહ્યું છે, આ બધી વ્યવસ્થાઓનું આખું એક ઓબ્જેક્ટ નક્કી કરીને એક મોડલ આપ્યું।